જૂનાગઢમાં કડિયાવાડમાં એપાર્ટમેન્ટનું પ્લાસ્ટર ધરાશાયી થઈ ગયું। લક્ષ્મી એપાર્ટમેન્ટના 5મા માળેથી પ્લાસ્ટરનું પોપડું પડ્યું। રાહદારી મહિલા પર પ્લાસ્ટર પડતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। એકતા હાર્દિક ચંદારાણાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ। ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડાઈ। ઇજાગ્રસ્ત મહિલાના પતિએ ધરણાની ચીમકી આપી હતી। કમિશનરને અનેકવાર રજૂઆત કરી છે તેવું નગરસેવકે કહ્યું। લક્ષ્મી એપાર્ટમેન્ટને નોટિસ આપવામાં આવી હતી। ઇમારતનો સર્વે કરાવી કાર્યવાહી કરાશે તેવું પણ કમિશનરે કહ્યું। 4:30 વાગે મારા વાઇફ મારા ઘરેથી મારી દુકાન સાઈડ આવતા હતા હાલીને। તે બાજુમાં મારી શેરીની બાજુમાં એક બિલ્ડિંગ ત્યાં અત્યારે રેસિડેન્ટ ચાલુ છે। એકદમ લગભગ આશરે 35 થી 40 વર્ષથી જૂનું છે। એ બિલ્ડિંગમાં કોઈ નોટિસ નથી મળી। એ બિલ્ડિંગની પડદી મારા વાઇફના માથા ઉપર લાગી છે। એ બિલ્ડિંગની પડદી મારા વાઇફના માથા ઉપર લાગવાથી અત્યારે એની હાલત ગંભીર છે। તંત્રની ઘોર બેદરકારી। કડિયાવાડમાં 2 વર્ષ પહેલા આખું બિલ્ડિંગ પડ્યું હતું, એમાં 4 જણાના મોત થયા છે। અત્યાર સુધી કોર્પોરેશન લેવલે બધાએ મોટા અવાજે કીધું હતું તંત્રને કોઈને છોડવામાં નહીં આવે, પણ હું તમને કહું છું કાલથી કડિયાવાડી વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ હું પોતે કાલથી મારી દુકાન બંધ રહેશે। કડિયાવાડના 4 ચોક વચારે હું ઉપવાસ ઉપર બેસું છું। લક્ષ્મી એપાર્ટમેન્ટમાંથી જે પડદી પડી આપણે એકતાબેનની માથે અને તેને માથાના ભાગમાં ઈજા થઈ છે અને હાથમાં ફ્રેક્ચર થયેલું છે। આના પહેલા અમે કમિશનર સાહેબને 2 મહિના પહેલા અગાઉ જાણ કરેલી છે કે આવી જર્જરિત જે બિલ્ડિંગો છે વોર્ડ નંબર 10 ની તમામ ઉતારી લેવી, આવી બીજી ફરીવાર ઘટના ન બને એ અમે તપાસ કરશું, સાહેબને પૂછશું કે શું કામ કરવામાં નથી એવી। એમાં કડિયાવાડ વિસ્તારમાં લક્ષ્મી એપાર્ટમેન્ટ નામની બિલ્ડિંગ છે, બેલધાર શેરીના નાકે કડિયાવાડ વોર્ડ નંબર 10 અને એમાં આપ જોશો તો જે છેલ્લો માળ છે એનું જે રેલિંગ્સ હોય છે એ રેલિંગનું જે પ્લાસ્ટર જે છે એ પ્લાસ્ટર જે છે એ નીચે પડ્યું છે। આ મિલકતને આપણે રિપેર કરવાની નોટિસ અગાઉ 2023માં આપેલી હતી અને એના આપણે રિપેર કરવા માટે ઘણી બધી બિલ્ડિંગ્સના રીતે નોટિસ આપતા હોય છે જ્યાં આપણને લાગતું હોય કે રિપેર કરે તો કામ થઈ શકે। ટોટલ છેલ્લા 2 વર્ષમાં આપણે 111 સંપૂર્ણ જર્જરિત હોય એવી બિલ્ડિંગને નોટિસ આપેલી છે।